સ્કૂલ બસ ચાલકે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યાનો મામલો સામે આવ્યો છે। બસનો પાછળનો કાચ ન હોવા છતાં વિદ્યાર્થીને તે બસમાં બેસાડવામાં આવ્યા। હળવદની મહર્ષિ ગુરુકુલ સ્કૂલની બસનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। બ્રેક મારે તો વિદ્યાર્થીઓ નીચે પડી જાય તે પ્રકારની સ્થિતિ આ બસની જોવા મળી છે। ઠંડી વચ્ચે કાચ વગરની બસનો વિડીયો વાયરલ થયો છે। મહર્ષિ ગુરુકુલના સંચાલકોની પણ બેદરકારી સામે આવી છે। સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। જગદીશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ શહેરની પ્રતિષ્ઠિત આ સ્કૂલ છે મહર્ષિ ગુરુકુલ, અને મહર્ષિ ગુરુકુલની બેદરકારી સામે આવી છે। જે પ્રકારે કહી શકાય કે સ્કૂલ બસ છે અને સ્કૂલ બસની પાછળની સાઈડનો ગ્લાસ જ નથી, એટલે કે કાચ જ નથી, અને બ્રેક મારે અથવા અત્યારે શિયાળાની મોસમ છે, ઠંડો પવન આવે ને તે દરમિયાન નીચે બાળકો ઠૂઠવાઈને સ્કૂલમાં જતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। સ્કૂલ સંચાલકોની બેદરકારી પણ કહી શકે ને, સાથે જો કોઈ સ્કૂલ બસ હોય અને અચાનક બ્રેક મારવી પડે તો કાચમાંથી નીચે પડી શકે તેવા પણ વિદ્યાર્થીઓનું જોખમ સેવાઈ રહ્યું છે। સાથે જ બીમાર પડવાની પણ સંભાવના ઊભી થઈ છે। સાથે સ્કૂલ સંચાલકો કે આરટીઓ, પોલીસ કે તમામ સામે હાલ તો સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે બાળકો જે રીતે સ્કૂલે અભ્યાસ કરવા જાય છે અને તેના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવો પણ અત્યારે દેખાઈ રહ્યું છે, પરંતુ સ્કૂલ સંચાલકો ક્યારે જાગશે તે પણ હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। અંકિત, આભાર જગદીશ સમગ્ર માહિતી આપવા માટે। મહર્ષિ વિદ્યાલયના એમડી રજની સંઘાણી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આ અંગે વધુ વાતચીત કરવા માટે રજની સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ મામલો સામે આવ્યો છે, એક વિડીયો સામે આવ્યો છે, બસની પાછળનો કાચ આખો નથી, વિદ્યાર્થીઓથી ભરેલી બસ છે। સ્કૂલની અંદર જ્યારે બસ આવી અથવા તો એ બસ જ્યારે સ્કૂલમાં હતી ત્યારે પણ કોઈએ ન જોયું કે આટલી મોટી અસુવિધા જે છે તે બસમાં છે કે વિદ્યાર્થીઓ તેમાંથી પડી શકે છે નીચે? ના, એમાં એવું હતું, ગ્લાસ તૂટી ગયો છે પરમ દિવસે સાંજે। હા, એટલે કાલે ગ્લાસનો ઓર્ડર અને એક દિવસ છોડીને આવી જશે એવું કીધું હતું, પણ અહીંયા પાટિયું લગાડી દીધું હતું, લાકડાની જે સીટ આવે ને, હા, સીટ લગાડી દીધી હતી ને એટલે વિડીયોમાં તો અત્યારે બસ જે છે તે રોડ પર જતી જ દેખાઈ રહી છે, તેમાં વિદ્યાર્થીઓ પણ દેખાઈ રહ્યા છે, તેમાં ના કોઈ પાટિયું દેખાઈ રહ્યું છે ના કશું દેખાઈ રહ્યું છે। જો પરમ દિવસની આ વસ્તુ હતી તો તમને નથી લાગતું કે આ બસને ચાલવા જ નથી દેવી જોઈતી? ના, તમે સાંભળો તો ખરા, પણ હું એમ કઉ છું, પરમ દિવસે એ ઘટના સાંજે એ તૂટી ગયો હતો, એટલે કાલે ઓર્ડર કરી તો ત્યાં સુધી ટાઈમ પર અહીંયા લાકડાની સીટ મારી દીધી હતી, અને રાત્રિ રોકાણ કાલે જે ગામડે રોકાય છે ને બસ, ત્યાં ઈ કઈ રીતે કોઈ હટાવી દીધું કે કઈ ખબર ન પડી, ડ્રાઈવર પછી સીધો સવાર લઈને આવી ગયો। આજની જ વાત છે, બીજું કાલે નહોતું આવું કઈ, આ એક જ પહેલો દિવસ, અને આજે જોયા વગર એ આવતો રહ્યો છે। તો ઇફ અને બટમાં જો કોઈ વિદ્યાર્થી સાથે કઈ થયું હોત રજનીભાઈ, મારો સવાલ તમને એમ છે, ભલે તમે કીધું કે ત્યાં પાટિયું લગાવી દીધું હતું, હવે બસ બીજે ક્યાંક હતી, એ ગમે તે હોય, બસનો જો ડ્રાઈવર હતો એ ડ્રાઈવરને તો આ વસ્તુ ખબર હોય ને, એને તો પાછળ દેખાય। ગામડે ડ્રાઈવર રાત્રિ રોકાણ કરતી હોય ને, કાલે સાંજે ગઈ હોય, સવારે ઉપાડી લાવતા હોય, તો તમને નથી લાગતું કે આ ગંભીર બેદરકારી છે રજનીભાઈ? આ જવાબ આપીને તમે છૂટી નહીં શકો? હમણાં લાગી જશે બપોરે તો હમણાં, કારણ કે આ જો પરમ દિવસની વસ્તુ હતી તો તમારે એ જ વખતે ડિસિઝન લઈ લેવું જોઈતું હતું કે આ બસને ગ્રાઉન્ડેડ કરી દેવાય અને આ બસમાં કોઈ વિદ્યાર્થી ચડે નહીં, અથવા તો આ બસ જે છે તે રસ્તા પર જ ન ચાલે તેવું આપણે કરવું જોઈતું હતું। હવે પછી બસ ગામડે હોય, બસ બીજે ક્યાંય હોય, બીજું કોઈ લઈને આવવાનું હતું, એ બીજો કોઈ વ્યક્તિ ત્યાં સ્કૂલમાં લઈને આવે, એનો કોઈ મતલબ નથી રહેતો। આપને આ જે લોકો, જે બાળકો છે તેમના જીવને જોખમમાં આપે પણ મૂક્યા આવું કરીને। ના ના, અમે તો વ્યવસ્થા કરીને જ મોકલ્યા હતા, પણ ગઈકાલે રાત્રે કોઈ પાટિયું નીકળી ગયું હોય કે જે પણ બન્યું એમને, તો હવે શું પગલા શું લેશો આપ પણ રજનીભાઈ? આ ખૂબ ગંભીર બેદરકારી છે, ભલે આપે આ જવાબ આપી દીધો પણ આ જવાબ યોગ્ય નથી। મને લાગે છે કે જે વિદ્યાર્થીઓના માતા પિતા છે તેમણે પણ આ વસ્તુ જોવી જ જોઈતી હતી, પરંતુ એને બાજુ પર મૂકીને સૌથી પહેલી જવાબદારી આપની જ બને છે આ વસ્તુઓ જોવાની, એ ડ્રાઈવરની પણ બને છે કે જેણે આ બસ હંકારી હતી, અને એ માતા પિતાની પણ બને છે કે જેઓએ આ જોઈને પણ તેમના બાળકોને આ બસમાં ચડવા દીધા। રજનીભાઈ, રજનીભાઈ હવે કોઈ જવાબ નથી આપી રહ્યા, આભાર અમારી સાથે જોડાવા બદલ રજનીભાઈ। પણ આ ગંભીર બેદરકારી છે કે જે બાળકોના જીવ સાથે રીતસરનો જોખમ જે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, તેની પછી કોઈ ઇફ કોઈ બટ નથી આવતું કે જ્યારે તમને ખબર છે કે પરમ દિવસથી જ કાચ તૂટી ગયો છે તો આ બસને ગ્રાઉન્ડેડ કરી દેવી જોઈતી હતી, કોઈ પણ વિદ્યાર્થી તે બસમાં ન ચડે તેવું જોવું જોઈતું હતું, તે જોવાની જવાબદારી શાળા સંચાલકોની જ છે।